સુરતમાં છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો છે। સુરતના વરાછા પોલીસના ચોપડે વોન્ટેડ આરોપી હતો। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વાહન ચોરીના ગુનામાં આરોપી વોન્ટેડ જાહેર કરાયો હતો। પોલીસથી બચવા સાધુ બની આરોપી જોવા મળી રહ્યો છે। સાધુ વેશ ધારણ કરી રાજસ્થાનમાં રહેતો હતો। સુરતમાં છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો છે। આરોપી રાજસ્થાનના સિવાના ગામમાં સાધુ બની રહેતો હતો। પોતે મંદિર બનાવી સાધુ બની મંદિરમાં સેવા કરતો હતો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને પકડી પાડ્યો છે। સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપી પકડવાની એક ઝુંબેશ આપવામાં આવેલી છે, જે ઝુંબેશ અંતર્ગત આજરોજ વરાછા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો આરોપી જે 2003ની સાલમાં વરાછા પોલીસમાં વ્હીકલ ચોરી કરેલી હતી, જે છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ હતો। એ આરોપીનું નામ છે છેલસિંહ રામસિંહ ગવૈયા, મૂળ રહે સિનેર, તાલુકો બાલોતરા, રાજસ્થાનનો રહેવાસી છે, જે છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ હતો। એ આરોપીની અમને બાતમી મળી કે એના ગામથી 8 કિલોમીટર દૂર સિવાના ગામ ખાતે એક નાની પોતાની મંદિરની દેરી બનાવી અને સાધુ વેશ ધારણ કરી અને ત્યાં રહે છે અને સાધુ જીવન ગાળે છે। આવી એક બાતમીના આધાર પર ક્રાઇમ બ્રાન્ચની ત્યાં ટીમ જઈ અને એને પકડી લાવી આજરોજ વરાછા પોલીસ સ્ટેશનને સુપરત કરે છે આગળની તપાસમાં। આ આરોપી 2003ની સાલમાં વરાછા શાક માર્કેટમાં મજૂરી કામ માટે આવેલો હતો। એ 3 આરોપીઓ ભેગા થઈ અને એક બાઇક ચોરી લીધી પૈસાની જરૂરિયાતના કારણે, જેમાં 2 આરોપી અગાઉ પકડાઈ ચૂકેલા હતા।